જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો તેડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો બધાયનું શુક્રવારીમાં સાડા ત્રણ ફેટના દૂધ સાથે બધાયનું હાર્દિક સ્વાગત છે. આજે તો દૂધ લઈને જ બેઠો છું. આજે નાસ્તામાં છે ગાંઠિયા, સિંગ ભજીયા, કાજુ બિસ્કિટ ને વટાણા. સુરતની રવિવાર હોય ને એવું થાય છે ફીલ. સુરતના રવિવાર આખો ડબ્બો આ હોય પ્લસ જલેબી, ફાફડા, એનું તો નામ ખમણ, મેંદુ વડા. હું હોય એટલે મેંદુ વડા હોય. જલેબી ફાફડાનું નામ નહીં લેવાનું. મેંદુ વડાનું નહીં લેવાનું. મેનો જ્યાં મેં લીધું. એવું બધું હોય સુરતના રવિવારમાં. અહીંયા થોડું ફીલ થાય છે કે સુરત હોય એવું. આ કાજુ બિસ્કિટ અમારા ગામમાં રૂપિયાના 8 મળતા. અત્યારે ખબર નથી મને, જોકે મળતા હશે, પણ તમારા ગામમાં મળે છે કે નહીં ને અત્યારે રૂપિયાના કેટલા આવે છે જરીક કોમેન્ટમાં કહેજો. તો જર્મનીમાં આજનું વાતાવરણ છે ધીમો ધીમો પવન આવે છે, થોડા વાદળા છે, સાયો છે, તડકો નથી, વરસાદ આવવાનો છે. જોઈએ હવે કોનું આંસુ પડે છે, આઈફોનનું આંસુ પડે છે, ગૂગલનું આંસુ પડે છે. કલાકાર બની રહેવું નથી લાગતું ધીમે ધીમે. જેઠાલાલ, તો હવે આપણે ચાલુ કરીએ નાસ્તો. ગાંઠિયા ખાઈ લીધા છે ને હવે થોડા કોમેન્ટોનો જવાબ આપી દઈએ. તો શરૂઆત કરીએ આપણે ક્યાંથી? જોબથી. કેમ કે બધાને જર્મની કોઈ પણ કન્ટ્રીમાં જાય એક જ સવાલ હોય, જોબ મળી જશે કે નહીં. તો એક કોમેન્ટ એવી છે, જૈન જોબમાં એપ્લાય કરો. બર્લિનમાં B1 સર્ટિફિકેટ ઉપર લેંગ્વેજ આવડતી હોય ને એને જૈન જોબમાં મળી જાય. તો આજ તમને એનો એક ખુલાસો કરી દઉં. જૈન જોબ છે, બીજી એક કઈ છે નામ ભૂલાઈ ગયું, જોબેલી, જૈન જોબ. આ લોકો છે ને બધાને માણસો પૂરા પાડતા હોય અલગ અલગ, જ્યાં જરૂર હોય ને. એ ટૂંકમાં એક થર્ડ પાર્ટી છે કે મોલમાં જરૂર છે, આ શોપમાં મતલબ કપડાની શોપ છે ના આજે નથી તો ના જવાનું એક દિવસ કામ કરવા. કોઈ ઇવેન્ટ થતો હોય તો બધી વસ્તુ ગોઠવવા, ખાવાનું બધું ગોઠવવા માટે જવાનું છે તો ના જવાનું. કોઈક શોરૂમ નવો ખુલ્લો હોય, બેન થવાનો હોય, પેક કરવા, સામાન મૂકવા, એવું બધું કામ એમાં આવતું હોય છે. અને એમાં તમને સેલેરી તે સારી આપે અને એ વિધાઉટ ટેક્સ હોય. એમાં તમારે છે ને કાંઈ ટેક્સ ન કપાય, પૂરેપૂરા પૈસા આપે. કલાકના 13-14 યુરો મોસ્ટ ઓફ એટલા તો બધામાં હોય. બાકી બહુ હેવી કામ હોય તો એના 17-18 યુરો આપતા હોય. પણ જૈન જોબ ને આ જોબ વેલીમાં છે ને એપ્લાય ખાલી સ્ટુડન્ટ જ કરી શકે છે. તો એ એક ધ્યાન રાખજો. જોકે મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટ જ છે, પણ જે ડિપેન્ડન્ટમાં આવે છે ને, કેમ આ મારે ડિપેન્ડન્ટ ઉપર છે તો એ ફૂલ ટાઈમ જોબ કરી શકે છે, પણ જૈન જોબ ને જોબ વેલીમાં એપ્લાય ન કરી શકે. એમાં ખાલી ઓનલી સ્ટુડન્ટનું જ છે. એટલે એ એક વાત કહેવાની હતી. એ અમે તમને અમે ક્યારનું કરી દીધું હોય. જોકે બર્લિનમાં બધું એ તો બહુ હાલે છે. હવે પાછી ડિસેમ્બર ઓરો આવશે ને એમાં કામ વધી જાય. અને કરવાવાળા મોસ્ટ ઓફ બધા એમાં કરે જ છે, જૈન જોબ ને જોબ વેલી. એમાં તમારા છે ને કોન્ટ્રાક્ટ ન બને. પછી તમારે એમાં પ્રોબ્લેમ ક્યારે આવે? જ્યારે વિઝા એક્સટેન્ડ કરાવવાના હોય ત્યારે. હવે તો બધા રૂલ્સ બહુ કડક થઈ ગયા છે ભારેમાંથી, કે બધા ડોક્યુમેન્ટ માગે છે કે આમ તમારે જોબનો કોન્ટ્રાક્ટ ને એવું બધું જોવે છે અત્યારે વિઝા એક્સટેન્ડ. પણ તમારે અત્યારે સ્ટુડન્ટમાં આવો તો વર્ષ દિવસ ના આપે છે. વર્ષ દિવસ સુધી તો કાંઈ ટેન્શન નથી, ત્યાં સુધીમાં તો જોબ જો કે મળી જ જાય. બસ. બીજું કમેન્ટમાં હતું કે તમે જર્મન ક્લાસમાં શું ભણાવ્યું છે તો એની ઉપર વિડીયો બનાવો. એની ઉપર છે ને કાંઈ એવી ખાસ એવું છે નહીં કે એની ઉપર વિડીયો બનાવો. આગળ અમે કીધેલું જ છે કે અહીંયા ના આપણે કઈ રીતે ભણાવે છે, ના લોકોની અહીંયા જર્મન લેંગ્વેજ કઈ રીતે શીખવાડે છે. તો એ કીધું હતું, પણ તોય તે તમને એ ટૂંકમાં કહી દઈએ કે અને એક લેવલ પૂરું કરવામાં છે ને આ લોકોની 100 કલાક હોય ને મહિનામાં આનું B1 પૂરું થઈ ગયું હતું. એક લેવલના 2 લેવલ હોય. એ તો મેં કાલના વિડીયોમાં કીધું છે, એટલે આ કહેવાની કાંઈ જરૂર છે નહીં. પણ અહીંયા આને કઈ રીતે શીખવાડે છે ને આ, તો એ તમને કહી દઈ. પણ કોર્સ કરતા તો છે ને આ બુક મોંઘી પડી છે, મને ભારે બહુ પડી છે. કેટલાની? 50 યુરોની એવી છે ને? 50 યુરોની 2 આવે આવી બુક આપે. આમાં છે ને બધા પાઠ હોય, યુબુંગ. આમાં 12 ચેપ્ટર છે ટોટલ. અને આની એક હોમવર્ક માટેની બુક આપે કે એમાં આપણે હોમવર્ક કરવાનું. આમાંય તે યુબુંગ હોય, આમાંય હોમવર્ક કરવાનું ને. એ ઓલી બુકમાં ને હોમવર્ક જ હોય. યુબુંગ એટલે એમને પાઠ કે? યુબુંગ એટલે પાઠ
ચેપ્ટર પૂરો થયો ને ખબર હોય ને કોર્સ બુક, આ કોર્સ બુક કહેવાય ને યુબુંગ હોય ને એ આનું ચેપ્ટર હોય એમાં બધું લખવાનું, એને યુબુંગ કહેવાય. મતલબ જેનું ચેપ્ટર પૂરું થયું ને પછી ઈ પાછું એનું ગ્રામર સ્ટાર્ટ થાય ને એને યુબુંગ કહેવાનું. તો બીજું તમને ક્લાસમાં અહીંયા કઈ રીતે જર્મન શીખવાડ્યું છે કે જે મહિનામાં પૂરું કરી દીધું છે? મને છે ને B1.2 માં મેળવ્યું હતું. તો આ બુક છે ને આખી B1 ની છે. તો ડાયરેક્ટ પહેલા દિવસે 7મું ચેપ્ટર ખુલ્યું આમાંથી. ગમે રેન્ડમલી લઈ લે. હા, આમાંથી 7મું ચેપ્ટર ખુલ્યું. પછી આમાંથી ગમે પેલા જો સ્ટાર્ટિંગમાં આવું હોય ને એટલે એનું આપણને પૂછે બધું. આપણે બેશરાઇબુંગ કરવાનું, થોડીક વાત કરવાની. પછી છે ને મેડમ આમાં ગમે એ પેજ ખોલી દે, ગમે એ ટોપિક લઈ લે. આમાં ફિક્સ નહીં કે આ પેજ પછી આ જ ટોપિક આવશે, એવું ફિક્સ નહીં. આ ચેપ્ટરમાં જેટલા ટોપિક હોય ને એમાંથી ગમે એ ખુલે. પછી જે ટોપિક ખુલે એમાં જે ગ્રામર હોય ને એ ગ્રામર એ દિવસે શીખવે. એવું નહીં કે નાની જેમ કે B1 નું લાઇનસર આ પછી આ પછી આ પછી આ ગ્રામર આવે, એવું નહીં. ચેપ્ટરમાં જે ગ્રામર આવ્યું એ ગ્રામર સાઈડમાં શીખવી દે ને ચેપ્ટરમાં યોરન, લેઝન, શ્રાઇબન અને સ્પ્રેશન એ બધું ચેપ્ટરની અંદર જ આવી જાય. તો આનું બેનિફિટ કહેવાય કે આપણે યોરન છે ને એ લોકો ઓન કરી દે ને પછી 2 જણની ગેસ પ્રેસ, મતલબ 2 જણની વાતચીત થઈ હોય ને એ આપણને પૂછે કે હવે આ લોકોએ શું વાતચીત કરી ને એમાં શું પોઈન્ટ હતા. એટલે આપણે છે ને એક સાંભળવાનું વધે ને આપણે થોડુંક વધુ સાંભળતા થાય. લેઝન હોય, લેઝન એ આમાં જ આવે કે 10 ક્વેશ્ચન આવી ગયા છે ચેપ્ટરમાં ને આપણને અમુક ટાઈમ આપી દે ને આપણે ગોતીને કરી દેવાનું. પછી આપણે હાસું ન હોય તો કેવી રીતે ગોતવામાં મદદ કરવાની એ જણાવે છે. પછી શ્રાઇબન માટે છે ને આમાં નાના SMS હોય લખવાના, ઈમેલ લખવાના હોય, મેલ લખવાના હોય. એક ચેપ્ટરમાં 2 થી 3 એવું હોય જ તે મેલ, SMS, ઈમેલ. એ આપણે હોમવર્કમાં ઘરે આપી દે. ક્યારેક ઓન ધ સ્પોટ ના SMS લખવા આપી દે કે તમે આ લખી નાખો. પછી આ ચેપ્ટરમાં જે ગ્રામર આવ્યું હોય ને એનું પેમ્પલેટ આપે આપણને. પેમ્પલેટ આપીને એમાં ખાલી જગ્યા પૂરવાની હોય, ગોતવાનું હોય. એ ગ્રામર રિલેટેડ હોય. એટલે એક ચેપ્ટરમાં છે ને 3 થી 4 ગ્રામરના ટોપિકના પેમ્પલેટ આપણી પાસે આવી જાય. મેં અહીંયા ખાલી B1.2 એટલે એક પાર્ટ પૂરો કર્યો ને તમારી પાસે એટલા પેમ્પલેટ થઈ ગયા છે ગ્રામરના. મતલબ એ છે ને લેતા જ આવે. ટીચર હોય ને એ ઘેરથી જ લઈને જ આવે કે આજ આ ચેપ્ટર અકારવાનું છે ને આમાં આ ગ્રામર આવવાનું છે એટલે આ ગ્રામર સોલ્વ કરવા માટે આ લોકોને આપવાનું છે. પછી ઓન ધ સ્પોટ સ્પ્રેશન આવી જાય. એકબીજા હારે વાતચીત કરવાની. સેન્ટેન્સ જે ગ્રામર આવેલું છે તો એકબીજાને ક્વેશ્ચન બનાવવાના, પૂછવાના, એથી ક્વેશ્ચન બનાવતા શીખવાના, આન્સર બનાવતા શીખવાના, એવું બધું હોય છે. મતલબ ફિક્સ નહીં, બધું આવ્યા કરે ગમે એ, એવું છે એનું. આપણે ચોપડી લઈને ગયા, મેડમ આવ્યા. ચાલો મિત્રો, પેજ નંબર 125. હા, પેજ પહેલા છે ને હોમવર્ક ચેક કરવાનું. અહીંયા હોમવર્ક છે ને એ આપણી નોટબુક લઈને ચેક ન કરે. જો આવી રીતના થયું તો ફર્સ્ટ હોય તો એ ફર્સ્ટ ને મારે રીડ કરવાનું. પછી જો એમાં ખોટું હોય તો પછી બીજા લોકો કંઈક નહીં, એ નહીં, આખું સોલ્વ કરે. મતલબ હોમવર્ક હોય ને એ બધું રીડ કરવાનું. વારાફરતી બધાનો વારો આવે. આપણો ગમે ત્યારે વારો આવી જાય, એનું કોઈ ફિક્સ નહીં. ને આપણે જો એ ન થયેલું હોય તોય કંઈ હોમવર્ક લઈ જાઓ ન લઈ જાઓ એ કંઈ મેટર નથી. પણ એવું કહે કે તમે કરો તો વધુ સારું રહેશે એમ. અહીંયા જર્મનીમાં તમે સ્કૂલ, કોલેજ કે તમે કાંઈ શીખવા જાઓ, તમે કાંઈ કરીને જાઓ ન જાઓ, ચોપડા લઈને ન જાઓ, કઈ ફરક નહીં. આને કાંઈ ફરક ન પડે. કોઈ કાંઈ નાની જેમ કાંઈ કોઈ કહેતું નથી કે ભાઈ તમે શું કામ નથી કર્યું. કોલ આવે, બહાર વહી જાઓ, વચ્ચે ખાવા મળો, એ કોઈ ઇફેક્ટ જ નહીં. આપણે આપણી રીતે મસ્ત રીતે ભણવું હોય તો ભણીએ કે ન ભણવું હોય તો શાંતિથી બેસીએ કે ફોનમાં જોવો તો ક્યારે મેડમ એમ નહીં કે ફોન બંધ કરો એમ. કરવાવાળા વાતો એ કરતા જ હોય ક્લાસમાં તે. પણ અહીંયા ટૂંકમાં આની સિસ્ટમ કેવી, તમારે ભણવું હોય ને તો તમારે મહેનત કરવાની, તમારે બધું જાતે કરવાનું. એ તમને ખાલી કહે કે ભાઈ કઈ રીતે કરવું એમ. અહીંનું મને ઇન્ડિયા શીખી ને અહીંયા શીખી એમાં મને એટલો ફરક લાગ્યો કે આપણે અહીંયા જો કન્ટિન્યુ કર્યો હોય ને તો આપણે વાહે જે એક્ઝામ પ્રેક્ટિસ માટે ટાઈમ કાઢીને આપણે ના એક્ઝામ પ્રેક્ટિસ મહિનો, 1.5 મહિનો, 2 મહિના હાલે. અહીંયા બધું આમાં જ આવતું રહે. તો આપણે જો અહીંયા ક્લાસ કરીએ ને તો આ એક્ઝામ પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપણા કોર્સમાં જ તે બધું એ આવતું રહે છે. યોરન, લેઝન, શ્રાઇબન, સ્પ્રેશન. એટલે આપણું સારું રહે છે એમ. મારું B1.2 પૂરું થયું ને છેલ્લા દિવસે એક એક્ઝામ લઈ લીધી પૂરું. એક દિવસ લેઝન, યોરન, શ્રાઇબન હતું ને બીજા દિવસે સ્પ્રેશન હતું. એકવાર લઈ લીધું ને B1 પૂરું. આપણે એના કોર્સ પૂરો થાય પછી મહિનો તો એક્ઝામ પ્રેક્ટિસ B1 ની થાય છે. અહીંયા એવું કંઈ જ નથી.
પણ આપણો આ કોર્સ પૂરો થઈ જાય તો આપણે સારી એવી પ્રેક્ટિસ થઈ જાય છે. ચાલો તો આ કોમેન્ટનો જવાબ આપણે ક્લિયર થઈ ગયો, કોમેન્ટના આન્સરનો જવાબ ક્લિયર થઈ ગયો છે. તો બસ બીજું તો હવે શું આજનું નવી પાછી કોમેન્ટો કરજો જે કાંઈ કામકાજ હોય એ. બાકી તો કથાએ ફરીને આવ્યો પાસ થાય. મને નામ યાદ જ છે, આ તો હસી મજાક. રેફરન્સ થી વધુ મળે ને એવું કોમેન્ટ હોતે છે. રેફરન્સ થી વધુ મળે. રેફરન્સ આ મજૂરી વર્ક રેફરન્સ થી તરત મળી જાય. ફિલ્ડ જોબમાં રહી રેફરન્સ નો હાલે. ફિલ્ડ જોબમાં હાલે જ તે ને, હાઉસ બિલ્ડિંગ એમાં રેફરન્સ જ હાલે. પણ એ તો આ લોકોને એક એવું હોય જ ને, એમ એટલે કરતા હોય ને કોઈ ફ્રેન્ડ કે ભાઈ આને કરવાનું છે, થતું હોય એમ. હવે થાય પછી ખબર આનું હાઉસ બિલ્ડિંગ કરવાનું છે, હવે નવું ડેઈલી નવું જાણવા મળે છે, જોઈએ. કોઈ કરતા હોય ઈ જર્મનીમાં હાઉસ નકર બિલ્ડિંગ તો પછી- કોમેન્ટ કરજો. નકર પછી માયાભાઈ કહે એમ બહાર બોર્ડ મારી દેવાનું બૂસ મારવા માટે મળો, કેમ ઢગલો થાય એમ આપણે બહાર બોર્ડ હાઉસ બિલ્ડિંગ માટે મળો. કાંઈ નહીં, હાલો હવે છે ને તડકો કામે આવ્યો લાગીએ, છે તો આપણે જરીક બહાર આંટો મારતા આવીએ ને પછી ધંધે લાગી. ઈ સ્કૂટરનો આંટો મારવા જાવો છે પણ જોઈએ હાલો. તો મિત્રો આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરીએ. કરશું. આજે ફૂલ ટાઈમ જોબ છે, સાંજે પછી વિડીયો બનાવવાની ફેર ન રહી અને ટાઈમ પણ ન રહી. તો બસ કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં કોમેન્ટમાં જણાવી દેજો. તો મળીએ પાછા નવા બ્લોગમાં. ચેનલને અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જય દ્વારકાધીશ.